જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ ને વાગી ગયા સવારના 9 ને 10 એટલે 9 ઉપર થઈ ગયું છે ઓલમોસ્ટ. જસ આગળ નાહી દો તૈયાર છે કમ્પ્લીટ. નાસ્તો પાણી કર્યો. હવે કારખાને જવાનું છે. અત્યારે લેટ તો આપણું ટાઈમ જ છે, કેમ કે લેટ તો ન કહેવાય. કાલે તો આખો દી ગુલી મારી દીધી હતી. તો ચલો અત્યારે મસાલો ખાઈ લઈએ. મસાલો ખાઈ સીધા હાલતા થઈ ગાડી લઈને હાલી જવાનું છે. આજ એકદમ કાંઈ છે જ નહીં. આ સીધો કારખાને જવાનું છે. આજ કાંઈ નવું નથી કરવાનું, બરોબર? તો કન્ટિન્યુ રહો. ચાલો મસાલો ખાઈને સીધા કારખાને મળીએ આપણે. તો મિત્રો આપણે કારખાને પૂરી ગયા છીએ અને કારખાને ઓઇલ ને એવું નાખી દીધું પ્લેટ ઉપર, કટોરો બોટો. અને આજ ઘંટી ફરી ગઈ છે. આજ ઘંટી આપણે ફરી ગઈ. જૂની ઓલી ઘંટી છે ને હરણ કાઢી છે. અત્યારમાં હરણ કાઢી. અત્યારમાં હરણ મેકવા ગયો અને પછી અહીંયા બેસી ગયો, કેમ કે આ પ્લેટ આપણે બે આવવાનું તેમ કરી દઈ. ટાઈટ હોય છે એટલે બહુ ટાઈટ છે. તને ભાઈ બરોબર આને કપો કરી એટલું બધું ટાઈટ હોય તને હોતા બહુ ટાઈટ મને કઈ ટાઈટ નથી હોતી. અત્યારમાં હીરાની શરૂઆત કરી દેવી. એકાદ હીરો અડાડી કેટલા 10 હીરા છે. 2 પેલું પહેરે ને કઈ કાપવાનું છું. હાલો કિલો અડાડી દેવું પેલા. તો મિત્રો આપણે હીરા ઘણા લીધા, ઘણા બધા ને હવે લગભગ કેટલા 8 હીરા બનાવ્યા. નકર તો લોટ કમ્પ્લીટ કરવા. આ તો હજી 2 હીરા બાકી, એક ચાલુ છે ને ખાવ બાકી છે. તો પાણી પીવા આવ્યા તારે મસાલો જરાક ખાવો તો ને ભૈજીભાઈ પાછા વાહ આવ્યા છે. ભૈજીભાઈ તમે હીરા બીરા બનાવ્યા નથી. આને ચક્રો રખડ્યા છે. એમ નહીં ઉભો રહ્યા. મારે હું જગ્યા પ્લેટ ફરી ગયો, તને ખબર છે ને, બીજી જગ્યાએ બેઠો ત્યાં ફાવતું નથી. એલા રખડું માણા હોય ને એને ક્યાંય ન ફાવે. જેને કામ કરવું ને એને બધે ફરી જાય. રેવા દે વાત તો બીજી પ્લેટ બે લખવી પડે. આપણે ગમે ને આપણને ફરી જાય. આપણે ગમે એના ઘંટિયા દેવીને આપણને ફરી જાય. મને ન ફાવે. મને મારી ઘંટી જ ફાવે. ફોન જોવાનું બધું હરખું આમ મેળ આવે. ત્યાં ક્યાંક સેટિંગ બીજી પ્લેટ પર ન મજા આવે. ફોન ન જોવાનું, કામ કરવાનું હોય. ફોન પછી ઘરે જોવાનું. નહીં ફોન ગયેલા જો ને હીરા પછી કહું કે હીરા ગવા હીરા ગવા ગમે છે કોને? તને? આપણે ગમે જ ને ભાઈ, કેમ કે ધંધો છે આપણો હીરા ગવા. ટ્રેક્ટર આખો ધંધો કોનો છે? એ તો બધું કરવું પડે ને ભાઈ. હા એ વાત તારી ધંધા રાખવા પડે. નકર કઈ ભેગું નું 2 નંબર નું 2 નંબર 3 નંબર બધું આપણે કરી. નકર ભેગું ન થાય. તો બીજું ભેગો થાય કે તો સિંગા પૈસા તો આમ ભેગા કરવાના છે, બચ્ચી ન થાય. હાલો હીરા ગવા પડ્યું આપણે મસાલો ખાઈ. તો મિત્રો આપણે હવે કારખાનેથી ઘરે જ આવી છે. કારખાને હીરા પૂરા કરી દીધા ને બહુ પછી હરંગ ઘૂંટવાની છે. આ ભાઈ પોપીઓ ભેગો ઉપાડો લીધો ચાંદનો. તો હવે ડાયરેક્ટ ઘરે જઈએ અને કારખાને કે લાંબા હીરા બીના છે એની કઈ ભેગું છું નથી, કેમ કે બીજી પ્લેટે બેવું એટલે હીરા બને જ નહીં. મારે લોસા વાળું થાય બધું. અત્યારે રસ્તામાં બધો એકલો હાલો જાઉં છું. ડાયરેક્ટ ઘરે જઈને આપણે મળીએ, બરોબર? બીજું આ શું કેવું મારે તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે હું ઘરે જતો હતો ને ત્યાં ગવો ભેગો થઈ ગયો. મને એને ટિફિન આલુ ટિફિન બતાવો. ટિફિન ક્યાં આવે? ઘરે ખાવા આવે. 12:30 ઘરે ખાવા લઈને કારખાને ગવો કે ઘરે નથી જવું તો હાલી કે મારે જીંદુડાઈ કે ટિફિન જેવા એટલે ગાય નો પૂછે ને ડાયરેક્ટ ભરી લીધો બધી ગાય. આને ખોટો લાગે તે ભાઈ ને કેવું કાકો ભાઈ ને બોલા કરશે કે તમે કરી નાખ્યા. તો અત્યારે સિંદુરા થઈ જતા કુંડલાના ગેટ પાસે પૂછ્યા છે. તો મિત્રો મસ્ત મજાના આપણે વાડીએ પૂગી ગયા છે અને વાડીઓનો વ્યૂ તમે જોઈ લો પહેલા એકવાર. હાટીઓ કઢાઈ ગઈ છે અત્યારે ને ઉપર આ ખેતર છે ને ગૌતમભાઈ એનું છે, એમાં ઘઉં આવ્યા છે. ત્યાં કાળું નથી એટલે એ કાકાના ભાઈ મોટા ભાઈ અહીંયા પાણી વારે છે અને આ ગૌતમભાઈ ના કાકા છે. એ કાકા વિપુલભાઈ. હાલો કોને કોને ઘરે આવવાનું? તારે આવવાનું છે? હાલો ગૌતમભાઈ ગાડી ચાલુ કરો. આ તો મને ડાયરેક્ટ ઉઠેલું એવું થાય, કઈ ને પૂછ્યો ગયું. ગાડી આપણે અહીંયા છીએ એમથી. તો હવે ઘરે જ આવી છીએ અમે, ડાયરેક્ટ ઘરે જ મળીએ આપણે, બરોબર? હાલો હાલો ગાડી ચાલુ કરો. હાલો મિત્રો કન્ટિન્યુ અત્યારે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પૂગી ગયા મસ્ત મજાના અને જસ્ટ જે પૂજો પાણી પીધો એટલી વાર લાગી. હાથ તો ધોન બાકી છે, કેમ કે ટીલ્લો ગેંગ અમારે છે ને આજે અને હોતી ત્યારે હું આવ્યું તે જાગી નહીં આવી. જો ઓય ટીલ્લો આમ જો તું કામ માનો કરી કેમ માંદો છે હે? શું થાય છે હે? આંખું જોવાની, આંખું બતાવી ટીલ્લો તારી આંખું બતાય. આંખ દિખાતા હે, આંખ દિખાતા હે.
હાલો જમી લઈએ, કાંઈક બનાવ્યું છે ખવારનું છે, ખવારમાં બમી લે સોરી મારું બેન ને જાય ને મજૂરી ઉપર કામે કપાવીમાં. આજે ઘરના કહેતા ગયા છે ને, આજે ઘરના કહેતા ધ્યાન રાખજો ને કે તને મારવાનો છું. ટીલ્લું ગેંગ ભૂખું લાગી ભૂખું લાગી મારા કરજે જાને ભૂખું લાગી છે. તો મસ્ત મજાનું જમી લઈએ, જમી કાઢીને નિરાતે મળીએ આપણે, બરોબર? તો કન્ટિન્યુ ત્યારે. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને વાગ્યા અત્યારે હવા 2 થવા 2 ને 10 અને હું ઘરે છું. કેમ કે હરણ કાઢી ને કારખાને તે બીજી ઘંટે બેઠો તો મજા નથી આવતી ને અત્યારે 2:30 વાગ્યાનો ટાઈમ છે હરણ ઘૂંટવાનો. તો હવે ધીમે ધીમે કારખાને વ્યા જવી ને હરણ ઘૂંટવાની છે, એવું બધું કામ પતાવવાનું છે. હરણ ઘૂંટીને લગભગ ઘર આવું છે. હરણ ઘૂંટી હીરા ગહવાની ઈચ્છા નથી. જે હીરા ગણતા છે ને ખબર છે, હરણ ઘૂંટી શું હીરા ન કહે નહીં. તો અત્યારે કારખાને જવાનું છે અને મસાલો ચડાવ્યો છે આપણે અત્યારે, ખાઈને તરત ચડાવી દીધો હતો. પછી હવે અત્યારે ધીમે ધીમે કારખાને વ્યા બીજું કાંઈ છે ને, કારખાને પૂરી જાય ત્યાં આપણે મળીએ, બરોબર? તો અત્યારે કન્ટિન્યુ અત્યારે આમ બેઠો આપણે આમ કર્યો એટલે સીધો કારખાને. તમારે આમ ખાલી કામ કરો એટલે તમારે કારખાનું હવે અમારે હાલી જવાનું તડકાનું અત્યારે એવું બધું છે. ટાઈટ વાય છે હજી, તડકો છે પણ ટાઈટ છે અત્યારે ભાઈ, ખોટું ન કહેવાય. પંખો ચાલુ કરે એ હાલત નથી હજી. તો કન્ટિન્યુ હતા. બીજું શું, હરણ ઘૂંટવાનું કામ હતું ને એ પતાવી દીધું છે. આજે ખબર વગરનું ભાગી જવાનું છે, શેઠને ખબર ન પડે ને એ રીતના. નકર મોર બોલી જાય, કારણ કે નકર મોર બોલી જાય. રાય છે ને કેવું ખબર ધીમે બહાર જાય ભાગી જવું છે બહાર ઘરે, કેમ કે હવે હીરા ગઈ દીધો. હવે હીરા ગમન ગમશે જ નહીં. હીરા ગમવા હરણ ઘૂંટો એટલે વાળા હડે હીરા ગમવાનું. તો હવે નાનકો અમારે કે નાનકા શું કહેવાનું તારે? જનકભાઈ તો આગળ આવ્યા, આમ શૂટ કરતા હતા ને થઈ. નાનકો મને મસાલો ખવડાવે છે. નાનકા મસાલો ખવડાવવાનો છે નહીં? હા, કેવો પાકી નો છે અત્યારે મસાલાને કીધો ગમે કે નાનકા મસાલો. હા, દુકાન છે લઈ આવો જાવી કે અત્યારે લોક સારો ને બધા આમ સારો બધા આમ વ્યવસ્થિત કે નહીં ખવડાવવાનો છે. હલાઈ મસાલો આજે તો માનું મસાલો દે હાથમાં લઈને ઘરે બી રહું તને નથી ખવડાવવાનું બતાય એ દેખો લાવ. તો મોટું અંતરમાં ખબર જ છે તારી. તો અત્યારે મસાલો ખાઈ લે, મસાલો ઘરે ભાગી જવાનું છે, કેમ કે શેઠને ખબર પડવા દેવાની છે ને કે આપણે સિવિક નહીં છે નહીં ક્યાં. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયા, લગભગ કલાક વહી ગઈ ને કલાકમાં આપણે શું કામ કર્યું પેલા તમને બતાવું. પેલા તો આ પોપિયું છે, પોપિયા જેવા પોપિયું ખાય છે, તો પોપિયા જેવા મેં માર ન ખાવ, મેં સા પીધી આગળ મેં સા પીધી. તો કપા બધો આવ્યો છે ને તે કપા બધો ટ્રેક્ટરમાં હાર્યો. હવે ત્યાં આઈટીના રૂમમાં પછી શું કહેવાય બધું કહેવાય થડી મારવાની છે કપાની આ બધી, હવે વેસવાનું નથી અત્યારે એમ. તો ક્યાં કે ટીલ્લો કે પોપિયા લવર, અરે પોપિયા સાઈઝ નથી ખાવાની. અરે પોપિયું તો ના બોલો, અલે અલે પોપિયા લવર, અલે તું એક આ બાજુ તું ખી લે. અલે મારા બેટા પોપિયું મેં કે નહીં, શાર શીર ખાઈ ગયા, કેટલી શાર રાખી શીર ખાઈ ગયા. આમ કોઈ નથી ખાધું હતી. મેં એમ આપવા 2 માંથી અમને આપ્યું ને 2 શીર રૂપિયા દે દીધી. આ બધા પોપિયા ખાય છે, પોપિયા જેવા એક નંબર છે. ગળું એટલું છે લાપડી બોલવા કે ને ગળું બહુ મસ્તીનું છે. મમ્મી તમને કાક કે બોલો મમ્મી, તમને મિત્રો પોપિયું ખાવા, તમને પોપિયું ખાઈને કેવું લાગ્યું? હાલો પપ્પા કપા ક્યારે ઓલો કરવાનો છે? કપા થડી ક્યારે મારવા? 5 મિનિટ. આમ તો આમ તો આ કિસ્સામાં કપા પીર આમ તો આ શું છે બધી ભાઈ સમજો પૈસા પૂરા થઈ ગયા. તો હાલો છે ને કેવું કામ છે ખબર? આપણે થડી મારવું છે એક નાનો મોટો આપણું એ કામ પતાવી દઈએ, પછી આ બધો છે ને થડી મારી દઈએ. થડી મારીને તો વાગ્યા કેટલા 5 વાગ્યા લગભગ. થડી મારો અમને અડધી કલાક કીધા આપણે થડી મારવા. હે 5 મિનિટ થોડી થાય. હા થડી મારી ભાઈ 15-20 મિનિટ તો પાકી કન્ફર્મ છે. એટલે અડધી કલાક રાઉન્ડ ફિગર આ બધું કરી દેવી ને પતાવી દેવી ને પછી મજા, પછી જાય આટા મારો જઈએ આપણે, બરોબર? તો મિત્રો આપણે કપાની ગાડી બધી સડાવી દીધી અને ફરી મારી દીધી. તમને બતાવી હતા તો ગવારે હું કારખાને જાઉં છું, એના કારખાને કાંટાનું કારખાનું ને આટો મારવા જઈએ છે. આવી આગળ કઈ પેલા કારખાના આટો મારી રવિવાર છે ને એટલે ક્રિકેટ ચાલુ છે. હું ભૂલાઈ ગયું ખબર
તો એવું બધું છે. અત્યારે ગવન કારખાને આપણે ડાયરેક્ટ મળી હતી. આખું છે ને આ ઘરની ઓલી સાઈડ જ છે બરોબર. આ ગ્રાઉન્ડ ખાલી છે. આ ગ્રાઉન્ડ નગર આપણા ઘરને મકાનને એવું બધું બનાવવાનું ને અહીંયા એમ તો લોસાલા લાઈફમાં રમી શાક કરું તો પેલા ગૌતમભાઈના કારખાને ત્યાં આપણે મળીએ છીએ તો ગંદી. તો મિત્રો આપણે કારખાને જાવ તો ડાયરેક્ટ તમને હું ગાડી આ જગ્યાએ મિત્રો બાયપાસે જોતા રહ્યા જેસર રોડ વાળો બાયપાસ જ ત્યાં ગવાને કારખાને પૂજ્યા ત્યારે કાકાને અચાનક મેકવા આવવાનું જાય બાયપાસ છે તો એ બધું ફટાફટ થઈ ગયું. ત્યાં ગાડી ગોડી મારી ગયા તરત જવાનું જો એટલે એ બધું છે. તો કારખાને પાછા જવું જોઈએ આપણે ગવન ગાડીને તો આટા મારું તો ફટાફટ ત્યાં કારખાને આવી તમને કારખાના વ્યૂ તો કારખાને તો અવાજ બહુ થતો હતો મશીન નું હાલતું હોય ને એટલે આ તો અહીંથી ટર્ન મારવાનું છે થોડુંક લેતા થાય ફોનથી તો કન્ટિન્યુ રહો અત્યારે. તો મિત્રો આપણે ગૌતમભાઈના કારખાને આવી ગયા છીએ અને આ યુગભાઈ એટલે ગૌતમભાઈના ભાઈ અહીંયા બધું આ બધું કારખાનું કામ બધું એ સંભાળે ને આ ભાઈ છે ને આટા મારે છે. તમે શું કામ કરો ભાઈ? એના પૈસા વ્યસ્ત કે તો 150 તો અહીંયા કાંટા બનાવે છે. હડો તમને કે સોરી યુગભાઈ તમે થોડુંક કાંઈક કહો તમે અમારી ઓડિયન્સને. આ પાવડર કે કાંટામાં લગાડવાનું હા ઉડે એટલે રોહિતભાઈ કામ કરે છે ભાઈ પાર્ટનર છે ભાઈ ખોટું ન કહેવાય એ ભાઈ બોસ જ કહેવાય ત્યારે તો હે એ સેટ છે. અરે ભાઈ જો આ રોહિતભાઈમાં સેટ છે અને આ રીતનું બધું સેટઅપ છે. આનું તમને તમને કે ગવા ભાઈ થોડુંક ઘણું કે કારખાના વિશે. તો મિત્રો તમને કોટ વિશે કહેતો તો ભૂલી ગયો કે આ કોટ આ ગવન કાકાનો છોકરો આવ્યો હતો ને અહીંયા તમે મંગાવ્યો હતો ફોન આવ્યો હતો કે આટો મારવા આવું છું તો મેં તમારો કોટ લેતા આવજો રોજ. તો કોટ લેતા આવ્યા પછી મેં તમને આની આગળની ક્લિપમાં તો કીધું કે કોટનું વિશે કેમ કે અહીંયા બાકાજી કે બોલશે બધા પ્રવચન થોડુંક બોલતા હતા થોડુંક મારે પછી કરવતન કરવું પડે કે નકરા પ્રવચન જ છે હવે એવું બધું છે. તો વ્લોગ મોટો થઈ તો એન્ડિંગ દઈ દેવી આ વખતે અહીંયા એન્ડિંગ દેવાની છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જલ્દી જણાવો. ચેનલનો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, તમે કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.